નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અમિત શાહ આજે શક્તિ પ્રદર્શન કરશે. વિજય શંખનાદ સાથે અમિત શાહ 14 કિલોમીટરનો ભવ્ય રોડ શો યોજી રહ્યા છે. બૂથ સ્તરથી સોસાયટીઓ સુધી પ્રચંડ પ્રચાર કરાશે. સાણંદથી કલોલ સુધી બપોર પહેલા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. બપોર બાદ અમદાવાદના રાણીપથી રોડ શોની શરૂઆત થશે. સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં રોડ શો ફરશે. વેજલપુરમાં રોડ શોના સમાપન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી સભાને સંબોધિત કરશે. આપને જણાવીએ કે આવતીકાલે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહની આજે સાણંદ ખાતેથી રેલી શરૂ થવાની છે. 9 કલાકની આસપાસ રેલી શરૂ થશે. ત્યારે સુરક્ષાની વાત કરવામાં આવે તો 1000 થી વધુ પોલીસ કર્મચારીઓ અને જવાનોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો ડ્રોનથી પણ ખાસ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. અમિત શાહનો જે રોડ શો જે જગ્યા ઉપરથી પસાર થવાનો છે, જે રેલી જે જગ્યા ઉપરથી જે રસ્તા ઉપરથી પસાર થવાના છે, ત્યાં ડ્રોન દ્વારા સ્પેશિયલ સર્વેલન્સ કરવામાં આવશે. ક્રિસ્ટલ ક્લિયર વિઝનના કેમેરા સાથે તમામ જે સુરક્ષાની દ્રષ્ટિએ સર્વેલન્સ કરવામાં આવશે. ખાસ વાતચીત કરીશું અહીંયા જે ડ્રોન ઓપરેટર છે તેમની સાથે. સર, ડ્રોનની એક સિસ્ટમ અહીંયા સર્વેલન્સ માટે મૂકવામાં આવી છે. સમગ્ર સિસ્ટમની વાત કરવામાં આવે તો કઈ રીતે સર્વેલન્સ અત્યારે થઈ રહ્યું છે? ટોટલ સર આ જે કમ્પાઉન્ડ છે એનું ચારે બાજુથી ચેક કરી રહ્યા છે હા, અને પછી રૂટ ચેક કરીશું. શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ચેકિંગમાં? ટોટલ ધાબા છે, બધા ધાબા પોઈન્ટ ચેક કરી લઈશું. રોડનો આખો રૂટ ને આજુબાજુમાં કોઈ વ્હીકલ કે એવું કઈ છે તો એ હટાવી લઈશું ડ્રોન દ્વારા કવડાવીને. જો કોઈ પણ સંદિગ્ધ વસ્તુ અથવા તો કોઈ વાહન કે અથવા તો કોઈ પણ વ્યક્તિ દેખાય તો કઈ રીતે આખું ટેકલ કરવામાં આવશે? અહીંથી જે વાહન હટાવવાના હશે જે તે જગ્યાના પોઈન્ટ ઉપર આપણે જે કેવડાવી દઈશું ત્યાંથી એ લોકો હટાવી દેશે. જી, ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો રોડ શોમાં જે જગ્યાએથી રેલી અને રોડ શો પસાર થવાનો છે ત્યાં ખાસ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. રોડ રસ્તા ઉપર જો વાહન અડચણરૂપ હશે અથવા તો કોઈ પણ વ્યક્તિની ચાલ ચલગત પણ સંદિગ્ધ હશે તો ખાસ કરીને અહીંયાથી મેસેજ પાસ ઓન કરવામાં આવશે અને રોડ શોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પણ ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સંવાદદાતા પાર્થ જાની જોડાઈ ચૂક્યા છે. પાર્થ, અમિત શાહ જે 14 કિલોમીટરનો ભવ્ય રોડ શો કરવા જઈ રહ્યા છે, જે રેલી યોજાવાની છે, ખાસ કરીને કાર્યકર્તાઓનો ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે? હાલ આપ ઉપસ્થિત છો ત્યાં કેવો છે માહોલ? જી સોનલ, ચોક્કસથી જણાવી દઉં કે અમિત શાહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહ આજે રોડ શો કરવાના છે. 14 કિલોમીટરનો રોડ શો છે. સાણંદથી રોડ શો શરૂ થશે અને ત્યારબાદ કલોલ પહોંચશે અને કલોલથી પૂર્ણ થશે અને બીજા તબક્કામાં અમદાવાદની 4 વિધાનસભા વિસ્તારમાં રોડ શો ફરશે. મહત્વની વાત કરવામાં આવે તો તમે જે વિઝ્યુઅલ જોઈ શકો છો, આ જ ગાડીમાં એટલે કે આ જ રથમાં અમિત શાહ રોડ શો કરવાના છે. આમાં જ તેઓ લોકો સાથે મળશે, મુલાકાત કરશે. મહત્વની વાત કરવામાં આવે તો સાણંદ પોલીસ, અમદાવાદ પોલીસ દ્વારા તેની ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમિત શાહ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાંજે 4 કલાકે ઘાટલોડિયા વિધાનસભા ખાતે આ રોડ શોમાં જોડાશે. મહત્વની વાત કરવામાં આવે તો જો પોલીસની કામગીરીની વાત કરવામાં આવે તો પોલીસ અત્યારે સુરક્ષાને ધ્યાનમાં લઈને અત્યારે આ તૈયારીઓ કરી રહી છે. કોઈ પણ વ્યક્તિ રોડ શોની અંદર એટલે કે રોડ શોનો જે રૂટ છે તે રૂટની અંદર કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે પ્રવેશે નહીં તેના માટે પણ ખાસ રસ્તાઓ અત્યારે લાવવામાં આવ્યા છે અને આ રસ્તાઓ છે તે રસ્તાઓને રૂટ ઉપર મૂકવામાં આવશે. સાથે અન્ય વાત કરવામાં આવે તો સાણંદના જે રોડ છે તે રોડ ઉપર તમામ જગ્યા ઉપર અમિત શાહના ભવ્ય પોસ્ટર મૂકી દેવામાં આવ્યા છે. મહિલા કાર્યકર્તાઓ આવી રહ્યા છે, તેમની સાથે પણ આપણે ખાસ વાતચીત કરીશું. કઈ રીતનો ઉત્સાહ છે, કઈ રીતનું તેઓનું માનવું છે, તેમને ખાસ ઉભા રાખીશું અને તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું. અમિત શાહ તમારા વિસ્તારમાં આવ્યા છે, રોડ શો કરવાના છે, કેવું શું કહેશો તમે? બહુ જ આનંદ થયો છે, અતિશય આનંદ છે અને અમિત શાહ અહીંયા પધાર્યા છે તો અમારા માટે તો કહેવાય કે મોદી પછી અમિત શાહ એટલે અમારા માટે અને બીજેપી 400 ની પાર નહીં, 425 ની પાર.
બેટા તમે તૈયાર થઈને આયા છો આજે? તિલક કરવાનું છે મારે એટલે અમિતભાઈને તિલક કરશો તમે? યસ. એવું છે. શું કહેશો પછી અમિતભાઈને તમે ચૂંટણી બાબતે, ઇલેક્શન બાબતે? આઈડિયા નથી કઈ. ખાલી તિલક કરવા આવ્યા છો તૈયાર થઈને? તો જી આ નાનકડી દીકરી છે તે અમિત શાહને તિલક કરશે અને ત્યારબાદ રોડ શો ની શરૂઆત થશે. રૂટની વાત કરવામાં આવે તો રૂટ ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. ખાસ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. રૂટની પહેલા જે વાત કરવામાં આવે તો એક ડીજેની સિસ્ટમ મૂકવામાં આવી છે. સાફ સફાઈ માટેના છંટકાવ પણ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આમ લગભગ 9-9.5 કલાકની આસપાસ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહનો રોડ શો શરૂ થશે અને ત્યારે અહીંયા જે આ પબ્લિક છે, પબ્લિક માટે ખાસ ફેન્સિંગ તૈયાર કરવામાં આવી રહી છે. ખાસ દોરડાઓ રાખવામાં આવ્યા છે જેથી કોઈ પણ ગેરકાયદેસર રીતે અહીંયા રોડ શો ની અંદર પ્રવેશ ના કરી શકે. જી સોનલ. પાર્થ, ખાસ કરીને એ પણ જાણવા માંગીશું કે 14 કિલોમીટર લાંબો આખો આ રોડ શો છે અને બુથ સ્તરથી સોસાયટીઓ સુધી આ પ્રચંડ પ્રચાર કરવાનું આયોજન જે રીતે કરવામાં આવી રહ્યું છે, તૈયારીઓની આપે જે રીતે વાત કરી, 2 તબક્કામાં આ રોડ શો યોજાવાનો છે, ક્યાં ક્યાંથી પસાર થશે તેને લઈને પણ જાણકારી મેળવવા માંગીશું. જી સોનલ, ચોક્કસથી 9-9:30 વાગ્યાની આસપાસ સાણંદ ખાતેથી આ રોડ શો શરૂ થશે. 11 વાગ્યાની આસપાસ અહીંયા રોડ શો પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ અમિત શાહ સીધા જ પહોંચશે કલોલ અને કલોલમાં પણ 1 કલાકનો રોડ શો કરશે. એટલે લગભગ 12:30 વાગ્યા સુધી સાણંદ અને કલોલનો રોડ શો પૂર્ણ થશે. ત્યારબાદ 1.5 કલાકનો રેસ્ટ રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ સાબરમતીથી ફરીથી એટલે કે બીજા તબક્કાનો રોડ શો સાબરમતીથી લગભગ બપોરના 2 વાગ્યાની આસપાસ શરૂ થશે. ત્યારબાદ સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા આ 3 વિધાનસભા ઉપર રોડ શો ફરશે અને ત્યારબાદ અંતિમ તબક્કાની રોડ શો ની વાત કરવામાં આવે તો વેજલપુર વિધાનસભામાં આ રોડ શો જશે અને વેજલપુર વિધાનસભાના રોડ શો પૂર્ણ થયા બાદ અમિત શાહ વેજલપુરમાં જ જંગી સભા પણ આયોજિત કરશે. એટલે મહત્વની વાત કરવામાં આવે તો 15 કિલોમીટરનો આ રોડ શો છે. ગાંધીનગર લોકસભામાં કુલ 7 જેટલી વિધાનસભા આવે છે, 7માંથી 6 જેટલી વિધાનસભામાં અમિત શાહ અત્યારે રોડ શો કરશે. જી બિલકુલ, તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો 2 તબક્કામાં રોડ શો યોજાવાનો છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી ઉમેદવારી ફોર્મ ભરવાના છે, પરંતુ એ પહેલા આજે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને 2 તબક્કામાં યોજાશે આ રોડ શો. સોસાયટીઓથી લઈને બૂથ સ્તર સુધી પ્રચંડ પ્રચાર કરવામાં આવશે. સંવાદદાતા જોડાયેલા છે પાર્થ, ફરી એક વખત તેમની પાસે જઈએ છીએ. પાર્થ, જે રીતે ભારતીય જનતા પાર્ટીની ખાસ કરીને વાત કરવામાં આવે તો નાનામાં નાનો કાર્યક્રમ કેવી રીતે સફળ કરવો તેનું માઇક્રો પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે અને તેમાં પણ જ્યારે અમિત શાહ પોતે આવ્યા છે પ્રચાર માટે અને તેઓ જે આ પ્રચંડ પ્રચાર કરવાના છે તો કાર્યકર્તાઓની જે તૈયારી છે તે કેવી જોવા મળી રહી છે? જી ચોક્કસથી તોરલ જણાવી દઉં કે ગાંધીનગર લોકસભામાં અમિત શાહ રોડ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ભાજપના પ્લાનિંગની વાત કરવામાં આવે તો ખૂબ જ માઇક્રો પ્લાનિંગ માટે ભાજપ હંમેશા જાણીતી છે. આ ઉપરાંત અમિત શાહને પણ ભાજપના ચાણક્ય તરીકે ગણવામાં આવે છે. એટલે પ્લાનિંગમાં અમિત શાહ પણ કોઈનાથી ઓછા ઉતરતા નથી. ત્યારે બૂથથી લઈને શક્તિ કેન્દ્રથી વિધાનસભામાંથી લઈને જે બૂથ સુધીનું જે છે ત્યાં સુધીના કાર્યકર્તાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવે છે અને આ તમામ કાર્યકર્તાઓ જો એક વ્યક્તિ 10 વ્યક્તિને લઈને આવી શકે તો રજીસ્ટર્ડ જે કાર્યકર્તાઓ છે તેની સંખ્યા પણ વધુ થાય છે. ભાજપ તરફથી જે માહિતી સામે આવી રહી છે આજના રોડ શોમાં અમદાવાદ, સાણંદ અને કલોલમાં કુલ થઈને 5 લાખથી વધુ લોકો કાર્યકર્તાઓ રોડ શોમાં હાજર રહેવાના છે. આમ જે રીતનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે ત્યારે અમિત શાહનો આ રોડ શો ભવ્યમાં ભવ્ય રોડ શો હોય તેવી રીતનું પણ ખાસ આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. જી બિલકુલ, જે રીતે અત્યારે જાણકારી સામે આવી રહી છે પાર્થ, બૂથ સ્તરથી લઈને સોસાયટીઓ સુધી પ્રચંડ પ્રચાર કરવામાં આવશે. સ્વાભાવિક આ જે વિસ્તાર છે તેમાં ગયા વખતે પણ ગઈ ટર્મમાં પણ અમિત શાહ જીત્યા હતા અને પ્રચંડ બહુમતી સાથે જીત્યા હતા. ફરી એક વખત તેઓ હવે ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાના છે ત્યારે સ્વાભાવિક સોસાયટીઓમાં તેમના સ્વાગત માટેની કોઈ તૈયારીઓ ખાસ કરવામાં આવી રહી છે. ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા તેને લઈને કોઈ તૈયારી કરવામાં આવી?
જી હાલમાં તો અત્યારે સોસાયટીની અંદર એટલે કે આંતરિક રીતે તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ લોકો હજી કાર્યકર્તાઓ હજી રોડ ઉપર આવ્યા નથી. આ ઉપરાંત ગત ટર્મની વાત કરવામાં આવે તો વર્ષ 2019માં અમિત શાહ 5 લાખથી વધુની સરસાઈથી જીત્યા હતા ગાંધીનગર લોકસભા બેઠક. ત્યારે હવે બીજી વખત પણ આ જ બેઠક ઉપરથી તેઓ સાંસદની ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો જે ગત વખતનો જે 5 લાખનો ટાર્ગેટ હતો એ તો એચીવ કર્યો હતો, પરંતુ આ વખતે CR પાટીલે પણ તમામ બેઠકોને 5 લાખથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભા બેઠકને 10 લાખથી વધુ સરસાઈથી જીતવાનો ખાસ ટાર્ગેટ ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે અને તેના માટે તનતોડ મહેનત પણ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે. મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી પણ છેલ્લા 15 દિવસથી રોજ રાત્રિ સભા કરી રહ્યા છે, સોસાયટીના સેક્રેટરી ચેરમેનો સાથે મળી રહ્યા છે અને ખાસ વાતચીત કરી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો ભાજપના માઇક્રો પ્લાનિંગમાં ભાજપ હાલમાં અવ્વલ દરજાનું હોવાનું પણ સામે આવ્યું છે. જી પાર્થ, ધન્યવાદ. અપડેટ્સ માટે જોડાઈશું આપની પાસે ફરીથી. તો જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને સાથે જ શક્તિ પ્રદર્શન ગુજરાતમાં અમિત શાહ કરવાના છે. સાણંદથી કલોલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન અને ત્યારબાદ ધીરે ધીરે આ રોડ શો આગળ વધશે. લગભગ 14 કિલોમીટર લાંબો આ રોડ શો છે. સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વિજલપુરમાં પણ આ રોડ શો ફરવાનો છે અને આ રોડ શો જે કરવામાં આવશે તેમાં વધુમાં વધુ લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવશે.